પૂર્ણિમા નિમિત્તે પાદરામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ દીપેશ પંચાલ સહિત સદસ્યો સહિત પાદરા શહેર ભાજપ સંગઠન ઉપસ્થિત રહ્યું। આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની પાદરા શહેર તેમજ સમગ્ર તાલુકામાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ મંદિરોમાં ગુરુપૂજન, મહાઆરતી અને ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। પાદરના ગાયત્રી મંદિર, સંતરામ મંદિર તેમજ પાતળી હનુમાનના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ગાયત્રી મંદિર ખાતે ગુરુપૂજન સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, શહેર ભાજપના હોદ્દેદારો, પાલિકા પ્રમુખ દીપેશ પંચાલ, કારોબારી ચેરમેન સંતોષ પટેલ તેમજ પાલિકાના સભ્યો દ્વારા વિવિધ ગુરુપૂજન કરવામાં આવ્યું હતું। સાથે જ ભાજપ સંગઠનના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગાયત્રી મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આ કાર્યક્રમને સૌએ આવકાર્યો હતો। કે સમગ્ર દિવસ દરમિયાન શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ પણ જોવા મળ્યું હતું। ગુરુ પૂર્ણિમાની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દરેકના જીવનમાં ગુરુનું ખૂબ જ મોટું મહત્વ હોય છે અને આજ રોજ સૌ કોઈએ પોતાના ગુરુને નમન કરીને તેમના પોતાના અને સર્વે સંસારના સારા સ્વાસ્થ્ય પ્રગતિ માટે કામના કરવાની હોય છે અને દરેક ગુરુના આશીર્વાદ મેળવીને પોતાના જીવનમાં કંઈક સારું કરે તેવી પ્રેરણા મળતી હોય છે। તેના ભાગરૂપે આજરોજ સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે પાદરાના વિવિધ મંદિરોમાં સાધુ સંતોના આશીર્વાદ લઈને પ્રેરણા પ્રાપ્ત કરી છે અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। पातालिया हनुमान मंदिर में गुरु पूजन का आयोजन किया गया हुआ है। इस मंदिर में हमेशा हर त्यौहार होता ही जा रहा है। बहुत सारे प्रसादों का व्यवस्था किया गया है। गुरु पूनम पे सभी भक्तों आए हुए हैं बहुत सारे प्रसाद लेने के लिए। विशेष कार्यक्रम क्या क्या आयोजन किया हुआ? विशेष में वही प्रसादी लेने की आयोजन है। गुरु पूजन